નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે ગુરુ કૃપાની એવી વાત કરવાના છીએ કે ગુરુ કૃપા શું કરે છે અને ગુરુ તમારા માટે શું કરે છે, ગુરુ તમને આગળ લાવવા માટે શું કરે છે, ગુરુ તમને ઊંચાઈએ પહોંચાડવા માટે શું કરે છે. પરંતુ જો તમે તમારો સ્વભાવ ન બદલી શકો તો એમાં કંઈ ગુરુજીનો દોષ નથી. તમારા માટે તો ગુરુ એ કરવા માગે છે કે જો મારા સાનિધ્યમાં જે રહે એ નાનો ન હોવો જોઈએ, એ મહાન થઈ જવો જોઈએ. અને તમને મહાન કરવા માટે ગુરુ પોતે પ્રયત્ન કરે છે. પણ એમ છતાં આપણે જો આપણો સ્વભાવ ન છોડીએ અને ગુરુના સ્વભાવને આપણે ન જાણી શકીએ તો આપણે જેવા ગુરુના શરણે ગયા હતા એવા જ રહીએ છીએ આપણે. તો આ એક વાત છે કુતરી યુગની, કે એક બાપુએ કૂતરી પાડી, પરંતુ જાણે નાની હતી ત્યાં સુધી તો કંઈ વાંધો નહોતો, ત્યાં સુધી તો કોઈને એ કરડતી નથી. પણ દિવસે દિવસે કૂતરી મોટી થતી ગઈ, એને ધીરે ધીરે એ કરડતા શીખી ગઈ. અને કૂતરાનો સ્વભાવ જ છે કે કોઈને કરડવું. તો હવે પૂનમના દિવસે આ ગુરુ પાસે ઘણા બધા માણસો આવે, પણ કૂતરીનો એવો સ્વભાવ પડી ગયેલો કે જે આવે એને બટકું ભરવાનું. તો જ્યારે બધા 2-5 માણસને કરડે, 2-5 માણસને દર પૂનમે કરડે, તો સમય એવો હોય તો ધીરે ધીરે બધા માણસો નક્કી ભાઈ ગુરુના ત્યાં જવાય નહીં, ગુરુના ત્યાં કૂતરી કરડે છે, એટલે માણસો બંધ થઈ ગયા. તો એક દિવસ એમના એક શિષ્ય હતો, એને ગુરુએ કહ્યું કે બેટા આજે પૂનમ થઈને આજે કોઈ આવતું કેમ નથી? ત્યારે એના શિષ્યએ કહ્યું ગુરુજી આવે હું અહીંયા રહ્યું જ નથી. એટલે પણ કે તકલીફ શું છે? એટલે કે તમને ખબર છે ને આપણી કૂતરી એ બધાને કરડે છે, અને એ કૂતરીના કરડવાથી તમારા જ્ઞાનથી બધા વંચિત થઈ જાય છે. અહીં કોઈ આવતા જ નથી, તમારા દર્શન માટે આવતા નથી, તમારો સત્સંગ સાંભળવા આવતા નથી, અને તમારા સાનિધ્યમાં બેસવા પણ કોઈ આવતું નથી. તો હવે ગુરુએ વિચાર કર્યો કે કૂતરી હવે મારા શરણે છે, એને તો મરાય તો નહીં. પણ જ્યાં કૂતરી બેઠી ત્યાં ગુરુ ગયા અને કૂતરીને કહ્યું કે બેટા ભલે તું કૂતરી રહી, પણ તને એટલી તો ખબર પડે હું સંતના આશ્રમમાં છું, હું સંતના સાનિધ્યમાં છું, હું સંતનો ટુકડો ખાઉં છું. તો તારે આ કરડવાનું તો તારે બંધ કરી દેવું જોઈએ ને. પણ હવે આ તો કૂતરીનો સ્વભાવ. ત્યારે ગુરુને દયા કે એક કામ કરો, હું ભલે આ કૂતરી છે પણ હું એને કૂતરીમાંથી એને આગળ મોકલી દઉં, એનું લેવલ વધારી દઉં મતલબ. તો ગુરુએ પોતાની યોગ બળથી એક પાણીની અંજની એક કૂતરી પર આમ છાંટી અને કહ્યું જા તું ગાય બની જા. તો આ કૂતરી ગાય બની ગઈ. હવે જ્યાં ગુરુની બનાવેલી ગાય હોય, કેટલી રૂપાળી ગાય હોય, કેટલી સુંદર ગાય હોય, અને ગાય પછી જ્યાં આમ ગુરુએ બાંધી, અને ત્યાં પછી તો લોકોને ખબર પડી કે લોકોને તો ખબર નથી કે ગુરુજીએ કૂતરીની ગાય બનાવી દીધી છે. ત્યારે લોકોને ખબર પડી કે ગુરુજીની કૂતરી મરી ગઈ હોય, ક્યાંક ભાગી જઈ હોય, પણ એક સુંદર ગાય ગુરુજીના આંગણે શોભી રહી છે. અને પછી તો પાછા જેમ માણસો આવતા એને એમ બધા ચાલુ થઈ ગયા. એમ એક ભરવાડ હતો, એ ભરવાડે ગુરુના સેવક જ હતા, અને ગાય દૂધ પણ સારું કાઢતી હતી. ત્યારે ભરવાડને એમ થઈ કે ગુરુજી તમારે હવે આ બધી જફા કરવી, તો એક કામ કરો, આ ગાયને હવે હું સાચવીશ, હું લઈ જઈશ, મારા ઘરે લઈ જઈશ, હું એને સાચવીશ, અને તમારે દૂધની જ જરૂર છે ને, તમારે જેટલું દૂધ જોઈએ એટલું દૂધ તમારે માગી લેવાનું, હું દૂધ તમને આપી દઈશ. તો ગુરુજીએ વિચાર કર્યો ભાઈ મારે બધી જફા કરવી, અને કોઈને બોલાવીને ઘાસ લાવવું, કોઈને બોલાવીને એના માટે ખાણ લાવવું,
એને દોવાવાળી બોલાવી, કારણ કે ગુરુ ચેલાને કોઈને ગાયને ધોતા તો આવડતું નહોતું. તો ગુરુ કે અચ્છા બેટા तुम इसको ले जाओ. હવે આ ભરવાડ આમ ગાયનો જ આમ રૂપ જોઈને એને એમ લાગે કે આટલી બધી સુંદર ગાય ને આટલી બધી રૂપાળી ગાય, અને નાના નાના આમ શિંગડાવાળી દેખાવાળી ગાય. હવે આ ભરવાડ ગાયને ઘરે લઈ ગયો, અને જ્યાં પછી આમ સાંજનું ટાણું થયું તો ગાયને એક હુડલામાં એને ખાણ ગાયને મૂક્યું. ગાય ખાણ ખાય છે, અને આમ દોવાનો ટાઈમ થયો ત્યારે ભરવાડ પોતે એ ગાયને દોવા બેઠા છે. પણ જ્યાં ભરવાડ ગાયને દોવા બેઠો ને અહીંયા ગાયે અહીં ખભે બટકું ભરી લીધું. આ ભરવાડે બૂમ કરે કે ભાઈ લાકડી લાવ, લાકડી લાવ, ગાય કરડે છે, ગાય કરડે છે, ગાય કરડે છે. ગાયે ભરવાડનો ખભો લઈ લીધો. હવે ત્યાંથી ભરવાડ ઊભો થઈ ગયો કે આ ગાય આપણા ઘરે રખાય નહીં. તો એ જ ટાઈમે પાછી ગાયને લઈને આવ્યો ગુરુના આશ્રમમાં, ત્યાં જઈને કહ્યું, લો ગુરુજી તમારી ગાય. ગુરુ કે કાં બેટા શું થયું? શું થયું નહીં ગુરુજી, આમ જુઓ તો ખરા, મારો ખભો ખાઈ ગઈ. ત્યારે ગુરુજીની આંખમાંથી આંસુ આવી ગયા કે મેં આને કૂતરીમાંથી ગાય બનાવી, તો પણ આને આનો સ્વભાવ છોડ્યો નહીં. પણ હવે તો ગુરુ વિચાર કરે છે કે જો કૂતરી હતી તો એના પર હું લાકડી ઉપાડી શકું, પણ આ તો ગાય છે, આને આ ગાય માતા છે, હું આને ઠપકો કેવી રીતે પણ આપી શકું, અને આના પર હું લાકડી પણ કેવી રીતે ઉપાડી શકું. ત્યારે ગુરુજીએ ગાયના માથે હાથ ફેર્યો અને કહ્યું, ત્યારે પેલો ભરવાડ તો વયો ગયો હતો. ત્યારે ગુરુજીએ કહ્યું કે બેટા મેં તારું જીવન સુધારવા માટે અને તને પવિત્ર બનાવવા માટે મેં કૂતરીમાંથી તને ગાય બનાવી દીધી. પણ એમ છતાં તું ગાય થઈને ઓલા ભરવાડનો તું ખભો ખાઈ ગઈ, એને ખભે તે બટકા ભરી લીધા. ત્યારે ગુરુજીને એમ થયું કે હવે શું કરવું. તો ગુરુજી વિચાર કરે છે કે આનું કંઈક તો કરવું જ પડશે. જો આને હું કૂતરી બનાવી દઈશ તો મારા આશ્રમમાં માણસોને જે જ્ઞાન મળે છે અને મારાથી જેટલા માણસો સુધારવાના છે એ માણસો અહીં આવી નહીં શકે. તો આને કૂતરી તો બનાવી જ નથી, અને હવે ગાયમાં પણ એને રહેવા દેવી નથી. તે ગુરુએ નક્કી કર્યું હવે આને એક કામ કરું, હું સુંદર કન્યા બનાવી દઉં અને એના લગ્ન કોઈકની સાથે કરાવી દઉં. ત્યાર પછી ગુરુજીએ એમના જમણા હાથમાં પાણીની જળની અંજની લીધી અને એક ગાય પર જ્યાં છાંટી અને કહ્યું કે તું 18 વર્ષની સુંદર કન્યા બની જા. અને ત્યારે પછી હવે આ ગાય હતી 18 વર્ષની આમ સુંદર કન્યા બની ગઈ. ઇન્દ્રની અપ્સરાઓને પણ ઝાંખી પાડે એવું એનું તેજ, નમણું એનું નાક, હિરણ જેવી એની આંખીઓ, ગુલાબને કડી જેવા એના હોઠ, દાડમના દાણા જેવા એના દાંત, અને ગુરુએ બનાવેલી પછી જેમ સિંગની આંગળીઓ, મગની જેમ શીંગો હોય, ગવારની શીંગો હોય એવી એની આંગળીઓ, એટલી સુંદર કન્યા બનાવી દીધી કે ન પૂછો વાત. હવે આ કન્યા ત્યાં રહે છે ને ગુરુનું કામ કરે છે ને. હવે મનુષ્ય માયા પછી તો એનો સ્વભાવ કૂતરી જેવો હતો જ, પણ હવે કોઈને બટકાળ ના જ ભરે ને. તો એમ કરતાં કરતાં સમય એવો આવ્યો, ત્યાંના એક રાજા હતા, એ ઘોડેસવાર લઈને ત્યાં નીકળ્યા ને એ ગુરુજીના આશ્રમે જ્યાં આવ્યા, અને ત્યાં એમને થયું કે લાવને છે અહીં આવ્યો છું તો અહીંયા ગુરુજીનો આશ્રમ છે, બાવાજીનો આશ્રમ છે, તો આશ્રમમાં જઈને પાણી પીવું, થોડો ગુરુજી પાસે વિહામો કરું, પછી આગળ નીકળ્યું. પણ જ્યાં આ રાજા એના ઘોડા લઈને જે આશ્રમના દરવાજા ઉપર આવ્યા અને ત્યાંથી પછી અને વિચાર્યું ગમે તે ગુરુના આશ્રમમાં જવું હોય તો એના દરવાજાથી આપણી જોડે ભલે ગમે એવું હોય, ફોર વ્હીલ હોય કે ઘોડો હોય કે મોટા આપણે VIP થઈ ગયા હોય, પણ જ્યાં ગુરુના આશ્રમે જઈએ ત્યાં નાના બની જવું પડે. ત્યાંથી આપણે એના પરથી નીચે ઉતરી જવું પડે. એટલે પછી આ ભાઈ એક વિવેક ખાતર
એ ઘોડા પરથી નીચે ઉતર્યા છે. ભાઈ ઘોડાને આમ દોરીને બરાબર આશ્રમમાં જ્યાં જાય છે, ત્યાં એક ઝાડ, લીમડાનું ઝાડ છે, અહીંયા ઘોડો બાંધ્યો છે એમને. અને બરાબર આમ ગુરુજીની જ્યાં ઝૂંપડી હતી ત્યાં જાય છે. તે જુએ છે 18 વર્ષની એક નવયુવાન સુંદર કન્યા, જે ઇન્દ્રની અપ્સરાને પણ ઝાંખી પાડે એટલું એનું તેજ હતું. તો પછી રાજાએ વિચાર કર્યો કે આટલી બધી સુંદર કન્યા ગુરુજીના આશ્રમમાં, અને એ પણ આ કેટલી સુશીલ હશે, આ કેટલી સંસ્કારી હશે કે આને સંતના પાસે આ મોટી થયેલી છે, અને સંતે આનો ઉછેર કરેલો છે. તો સંતની બુદ્ધિ આનામાં પડી છે, સંતના વિચારો આનામાં પડ્યા છે, સંતના સંસ્કારો આનામાં પડ્યા છે. તો એને થઈ ગયું કે ગુરુજીને વાત તો કરવી જ પડે. ત્યાં પછી આગળ ગયા, ત્યાં ગુરુજી બેઠા હતા, ગુરુજીને નમસ્કાર કર્યા. ત્યાં હવે આ કન્યાએ આ રાજાને પાણી પણ પાયું છે, અને ગુરુજીને પ્રણામ કરીને બેઠા. તો ગુરુજી કહે, મારે તમને એક વાત કરવી છે. ગુરુજી કે બોલો બેટા. અને ગુરુજી તો રાજા હોય કે મહારાજા હોય, એમના જોડે બેટા જ આવે, કોઈ રાજા ન કહે. બોલો બેટા, મારા લાયક શું કામ છે? ત્યારે આ રાજાએ કીધું કે ગુરુજી, આટલી બધી સુંદર કન્યા તમારા આશ્રમમાં, અને એ પણ 18 વર્ષની કન્યા. એટલે ગુરુજી કીધું, બેટા મારી જ દીકરી છે. તો પછી આના લગ્નનું, એટલે કે જો આને કોઈ વર મળે તો મારે આને આપી દેવી છે. તો કે ગુરુજી, મારા માટે શું તમારો અભિપ્રાય છે? ગુરુજી કે બેટા, સૌથી સારું અને તું લઈ જા. અને પછી તો કહેવાય છે કે ગુરુ એ કન્યાના રાજા સાથે લગ્ન કરાવ્યા. હવે રાજા સાથે લગ્ન કરાવ્યા પછી વિચાર તો કરો, જે આ પુત્રી હતી એ ગાય બની ગઈ, અને ગાયમાંથી ગુરુજીએ એને સુંદર કન્યા બનાવી દીધી. ગુરુ કેટલા ઊંચા લેવલે આને લઈ ગયો. હવે આ જ્યારે રાજમાં જશે, ત્યાં રાજમાં 7 માળની હવેલી, અને 7મા માળ ઉપર બેઠી બેઠી આ કન્યા એક સોનાની હિંચોળા કાળમાં હીંચે છે, અને દાસીઓ એના કામ કરે છે. બા આમ કરો, બા આમ કરો, બા આમ કરો. અને સુંદર એટલી દેખાવડી હતી તે એને બધી રાણીઓને કરતાં આ ટોચની રાણી હતી. આ પટરાણી પોતે પટરાણી થઈ ગઈ હતી રાજાની. એની સેવામાં તો કેટલી દાસીઓ. તો હવે દિવસે દિવસ એવું થયું કે સવારે, બપોરને પછી સાંજ તો ઢળે, સૂર્ય અસ્ત થઈ ગયો. ત્યાં પણ એ ટાઈમે કોઈ લાઇટની સગવડ હતી નહીં. એટલે ત્યાં શું, તો ત્યાં જ્યાં મહેલ હોય, જ્યાં ઝરૂખા હોય, ત્યાં મોટા મોટા કોડિયા મેલેલા હોય, મોટા મોટા દીપ. અને એ કોડિયામાં રાત્રે તેલ ભરવામાં આવતું, ઘી ભરવામાં આવતું, તેલ ભરવામાં આવતું. અને આ રાજાના ત્યાં તો ઘી જ ભરાતું હતું. અને ત્યારે પણ ઘીની, અત્યારે ઘીની કિંમત છે, ત્યારે તેલ નહોતું, પણ ત્યારે ઘી વધારે હતું. એટલે આ કોડિયામાં ઘી ભરાતું હતું, અને એ કોડિયામાં પછી વાટ મૂકાતી હતી, અને જ્યોતિ પ્રગટાવાતી હતી. તો 7મા માળે ઝરૂખા ઉપર બધાય દરેક જગ્યાએ આ કોડિયા પ્રગટી રહ્યા હોય. હવે આ કોડિયા કાયમ માટે પ્રગટે, અને સવારે જ્યારે સૂર્યોદય થાય, સૂર્યનો પ્રકાશ ધરતી ઉપર આવે, એટલે એ બધા જ કોડિયાને, એક એમનો રામો હતો, એનું નામ રામો, એ રામસંગ આ બધા કોડિયાને ફૂંક મારી મારીને ઓલવી નાખે. અને બીજા દિવસે રાત્રે રામસંગ આવીને આ બધા કોડિયાને, જેમાં ઘી ખૂટ્યું હોય એટલું પૂરું કરીને એ કોડિયાને પ્રજ્વલિત કરી દે. તો હવે બન્યું કે રાજા રાત્રે આવ્યા, પણ રાત્રે એક કોડિયું ચાલુ નહીં, બધા કોડિયા બંધ, ક્યાંય પ્રકાશ જ નહીં. તો રાજાએ વિચાર કર્યો કે આવું કોઈ દિવસ બન્યું જ નથી. આ કોડિયા બંધ કેમ છે? આજે મારા 7મા માળે કે મારા ઝરૂખે પ્રકાશ કેમ નથી?
મારા રૂમમાં કેમ પ્રકાશ નથી, મારા મહેલમાં કેમ પ્રકાશ નથી અહીંયા? તો પછી હવે રાત્રે તો રાજા કંઈ કરે નહીં. સવારે પછી રાજસભામાં ગયા અને ત્યાં ગયા પછી રામસંગને બોલાવ્યો. પહેલાં તો એના પ્રધાનજીને કહ્યું કે પ્રધાનજી, આજે રાત્રે આપણા રાજમહેલમાં જે આપણે જ્યોત પ્રગટાવતા હતા કોડિયામાં, આજે બધા એક પણ કોડિયામાં જ્યોત નહોતી. ત્યારે પ્રધાનજી કે મહારાજ, રામસંગ તો રાતે આવ્યો જ તો, એ બોલાવો રામસંગને. તો પ્રધાનજીએ પછી રામસંગને બોલાવ્યો. એટલે પ્રધાનજી કે રામસિંહ, આ શું છે કે રાત્રે તો જ્યોત પ્રગટાવી નથી, કાલે તો જ્યોત પ્રગટાવી જ નથી, આખા રાજમહેલમાં અંધકાર જ હતો. રામસિંહ કે પ્રધાનજી, મેં તો જ્યોત પ્રગટાવીને ગયો હતો. અરે ભલા આદમી, અંધકાર, ચલ રાજા પાસે. તો રાજા પાસે લાવે. રાજા એને કહે છે, રામસિંહ, તારું મોત તો નથી આવ્યું ને, હું તને મૃત્યુદંડ આપીશ, કે હું તને મન માગ્યો પગાર આપું છું, તું કહી એમ હું તને કરું છું. મારા રાજમહેલમાં રાત્રે અંધકાર કેમ હતો, જ્યોત કેમ નથી પ્રગટાવી? રામસંગ કે મહારાજા, મેં જ્યોત તો પ્રગટાવી જ હતી, તો જ્યોત બુઝાઈ કેમ ગઈ? કોઈ દિવસ જ્યોત બુઝાતી નથી, અને આજે જ્યોત કેમ તે પ્રગટાવી બુઝાઈ કેમ ગઈ? હવે રામસંગ કે મહારાજા, હવે મારે આના માટે ચેક કરવું પડશે કે જ્યોત કોણ બુઝાવે છે. તો બીજો દિવસ થયો. ત્યારે પછી રામસંગે નક્કી કર્યું કે આજે તો જ્યોત પ્રગટાવીને જોવું છે, આ જ્યોત કોણ બુઝાવી દેશે. અને આમ જેવો જ્યાં રામસંગ જ્યોત પ્રગટાવીને એના માળેથી નીચે ઉતર્યો અને એક થાંભલો હતો, એ થાંભલાની આડસ મોરીને એને ત્યાં ઊભો રહ્યો કે જોવું જ છે શું થાય છે. હવે ત્યાં તો વિચાર કરો કે આ રાજાની મહારાણી, રાજાની પટરાણી, એમાં પછી શ્રેષ્ઠ જે પટરાણી જે રાજા લાવ્યા હતા એને સોનાની ઈંચોળા કાઢ ઉપરથી ઊભી થઈ અને વાટને આઘી કરીને એની જીભથી, જેમ કૂતરી જીભથી એમ ઘી ચાટી જાય ને, એમ જ્યોતમાંથી ઘી ચાટવા માંડી ગઈ. બધી જ્યોતનું ઘી કૂતરી ચાટી ગઈ, આ મહારાણી ચાટી ગઈ. ત્યારે રામસંગને થયું, અરે રે, આ તો મહારાણી છે કે આ તો કૂતરી છે, આમાં કંઈ ખબર પડતી નથી. અને એની જીભ, રામસંગને થઈ ગયું, આની જીભ તો જુઓ, કૂતરા જેવી જ આની જીભ છે, તો આ મહારાણી કેવી રીતે હોઈ શકે? ત્યારે ફરી પાછા જે રાજા આવ્યા ત્યારે ફરી પાછું જોયું, બધી જ્યોત, બધા દીવડા બંધ હતા. સવારે પછી મહારાજાએ રામસંગને પોતાની કચેરીમાં બોલાવ્યો અને કહ્યું કે રામસંગ, આજે પણ દીવડા બંધ હતા. ત્યારે રામસંગ કહે છે કે હે મહારાજા, તમે મને મૃત્યુદંડ ના આપો, તમે મને કોઈ સજા ના કરો, તો હું તમને સાચી વાત કહું. તો રાજા કે હું કંઈ જ નહીં કરું. કે ના, એમ નહીં, તમે પહેલાં મને તાંબાપત્રના લેખ ઉપર લખી આપો કે હું તને કંઈ જ સજા નહીં કરું. કારણ કે કેસ એવો છે, આ વાત એવી છે, તમે મને મારી નાખો, આ વાત જ એવી પડી છે અહીંયા. ત્યારે રાજાએ પ્રધાનજીને કહ્યું કે આપણે તાંબાપત્રનો લેખ લાવો અને એના પર લખી દો કે આ વાત જે આ જ્યોત બુઝાઈ જાય છે એનું કારણ ગમે તે પ્રકારનું હોય, પણ હું રામસંગને દંડ નહીં કરું અને એને ઠપકો પણ નહીં આપું. અને નીચે રાજાએ પોતાના હસ્તાક્ષર કરી દીધા. ત્યાર પછી રામસંગ કહે કે મહારાજા, મારે તમને કહેવું નથી, પણ મારે તમને રૂબરૂ બતાવવું છે, તમે રૂબરૂ જોઈ લો શું થાય છે. તો હવે ત્રીજી રાત્રિએ રામસંગ પોતે આ કોડિયામાં ઘી ભરે છે, જ્યોત પ્રગટાવે છે, દીવા પ્રગટાવે છે. પણ એને રાજાને કહ્યું કે હું જ્યારે દીવા પ્રગટાવવા જાઉં, હું જ્યોત પ્રગટાવવા જાઉં અને જ્યારે હું કોડિયામાં ઘી ભરું ત્યારે તમારે આવી જવાનું. તો જે રામસંગ આ બધું કરતો હોય ત્યારે રાજા પોતે સંતાઈ રહેલા હોય છે અને બરાબર રામસંગ જ્યોત પ્રગટાવી દે છે. અને જ્યોત પ્રગટાવીને રાજા જ્યાં સંતાણા હતા એની પડખે આવીને રામસંગ પોતે રાજાની પડખે આવીને ઊભા રહે છે. અને હવે પેલી જે રાજાની કન્યા હતી
જે રાજાની પટરાણી હતી એ જુએ છે કે રામસંગ વયો ગયો, એટલે એના સોનાની ઈંચોળા ખાડ ઉપરથી એ ઊભી થાય છે અને જેમ આ વાટને થોડી આઘી કરે છે અને એમાંથી જેમ કૂતરી જેમ ઘી ચાટતી હોય એમ બધા કોડિયામાંથી આ ઘી ચાટી જાય છે અને રાજા નજરે નજર જુએ છે. ત્યારે રામસંગ કહે છે કે બાપુ આ શું કહેવાય? ત્યારે રાજાને થઈ ગયું કે રામસંગ માન કે ના માન, આ કોઈ સ્ત્રી નથી, આ કૂતરી જ છે. અને ત્યાં તો પછી એને તાત્કાલિક પકડી જ પાડે છે અને સીધી ઘોડા પર નાખીને રાત્રે ગુરુના આશ્રમમાં. રાત્રે જો તો ગુરુ તો હજુ સૂતા નથી, એ તો એમની ભજનની મસ્તીમાં બેઠા હોય છે ને આ ઘોડા ઉપર સ્ત્રીને લઈને આવે છે અને રાજા કહે છે ગુરુજી લો તમારી કૂતરી. એ સ્ત્રી નથી કહેતો. ગુરુજીને એમ થઈ ગયું કે આ ત્યાંય સીધી ના રહે. તો ગુરુજી કહે અને બેટા આ શું કરતી હતી? ત્યારે રાજા કહે ગુરુજી શું કરું? મને એમ લાગ્યું કે તમારી પાસે આનો ઉછેર થયેલો છે, તમે આને મોટી કરેલી છે, તમારા સંસ્કારો આનામાં ભર્યા છે, તમારા ગુણ આનામાં ભર્યા છે, પરંતુ આ તો રાત્રે અમે જ્યોત પ્રગટાવીએ છીએ, એ જ્યોતમાંથી વાટ આગી કરીને બધી જ્યોતિનું જે ઘી છે એની જીભથી ચાટી જાય છે અને જ્યારે એ ઘી ચાટે છે ને ત્યારે એની જીભ કૂતરા જેટલી લોબી થાય છે. ત્યારે ગુરુ કહે સારું તમે જાઓ, હું આની વ્યવસ્થા કરી દઉં છું. પછી તો સવારે ગુરુજી કૂતરીના માથું પકડીને રડવા માંડે છે કે બેટા તારા સુખ માટે મેં શું ના કર્યું? પહેલાં તું કૂતરી હતી અને તને મેં પવિત્ર ગાય બનાવી અને એ પછી તું તારો સ્વભાવ તું ચૂકી નહીં એટલે મેં તને રાજરાણી બનાવી દીધી. કેમ કદાચ તું સુખી થાય છે તો તારા સુખ માટે હું તને કૂતરીમાંથી ગાયમાં લઈ ગયો ને ગાયમાંથી મહારાણીમાં તને લઈ ગયો, આટલા ઊંચા સ્ટેજ ઉપર તને લઈ ગયો, તેમ છતાં તે તારો સ્વભાવ છોડ્યો નહીં. તો હવે વિચાર કર, સદગુરુ આપણા માટે ગમે તે કરતા હોય, આપણને પ્રગતિ કરવાની સદગુરુ કોશિશ કરતા, પણ આપણે આપણો સ્વભાવ ન છોડીએ તો એમાં સદગુરુ બિચારાનો શું દોષ આમાં? અને એટલે જ કહ્યું છે કે જ્યારે સ્વાતિ નક્ષત્રનું જો એક બૂંદ પડે છે એ છીપના મુખમાં જાય તો એનું મોતી બને છે અને એ જ પાણી જે ઝેરીલા નાગના મુખમાં જાય તો એનું ઝેર બને છે. તો હવે આપણે ગુરુનો દોષ કાઢીએ ખોટો છે, પણ જ્યારે ગુરુ સાનિધ્યમાં આપણે જઈએ પણ આપણો સ્વભાવ જ ના સુધારવો હોય તો પછી સદગુરુ એને શું કરે? હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.